श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संगिवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। राधा कृष्ण देव की जय। नर नारायण देवनी जय। लक्ष्मी नारायण देवनी जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। શું કાલે આવ્યું તો કથામાં કઈ યાદ છે? દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ એમની નિંદા ક્યારે હા, એની નિંદા કરવી નહીં, અને કોઈ કરે તો સાંભળવી નહીં. આપણને એ બહુ મીઠું લાગે છે, એનું કેમ કરવું? સારી વાત કરે કે આ ભાઈ આવું સારું કામ કર્યું, એ નહીં બહુ વાત કરી. હવે ઓલું સાંભળ્યું બોલું તો તરત તૈયાર ચમકીને મનશું સાંભળવા, પાછું પ્રેમથી એમ જા. એટલે મહારાજ કહે છે સાંભળવી એ નહીં, કરતો હોય એને દોષ લાગે, સાંભળે એને લાગે ને પછી એવા સંસ્કાર પડી જાય આપણામાં, એક વ્યસન પડી જાય નિંદા કરવાનું. એટલે મહારાજા બધી ના પાડે છે, કારણ કે બધા તીર્થ ક્ષેત્રો છે, એ તીર્થ સ્થાનો છે, એમાં પાપ કરીએ એટલે બધા વજ્રલેપ થાય. એટલે વજ્રલેપ એટલે ભોગવવા જ પડે, એમાં કાંઈ ચાલે નહીં. એટલે આપણાથી એવું ન થાય એટલા માટે મહારાજ આપણને કહે છે કે એવાનો સંગે ન કરવો. શું? કોઈ મીથી આરોપ કોઈના ઉપર નાખતો હોય તો એની મહારાજે ના પાડી. હવે મહારાજ આગળ કહે છે દેવતાએ ભવેદ્યસ્ય સુરા માંસ નિવેદનમ યત્પુરુજાદિ હિંસા ચ ન ભક્ષ્યં તન્નિવેદિતમ. મહારાજ કહે છે જે દેવ અથવા તો દેવી એને સુરા માંસ એનું નૈવેદ્ય થતું હોય, જેની આગળ ઘેટા બકરા પાડા વગેરે જીવોની હિંસા થતી હોય, એનું નૈવેદ્ય પણ ન ખાવું. એટલે એમનું નૈવેદ્ય એટલે ભલે પતાસા હોય, સાકર હોય, આપણે કોઈ પણ વસ્તુ હોય ઠાકોરજીને ધરાવવી હોય ત્યારે શું કહીએ? જલેબી લાવો ઠાકોરજીને ધરાવી, કે કંદોઈને ત્યાં લેવા જાય તો એમ કહીએ પ્રસાદી લાવો. શું કહીએ? સાંકરિયા હોય તો સાંકરિયા, પતાસા હોય તો પતાસા. પણ ઠાકોરજીને ધરાવ્યા પછી શું કહીએ? પ્રસાદી વેચો એમ કહીએ ને, કારણ કે એમાં પ્રસાદ આવ્યો, ઠાકોરજીની પ્રસન્નતા આવી. એટલે એમને ધરાવેલું હવે સુરા માંસનો નૈવેદ્ય થતું હોય, એટલે અહીંયા તમોગુણી અને રજોગુણી રજકણો બધાય હોય, ક્રૂર રજકણો હોય,
કારણ કે ક્રૂરતા હોય તો જ આ બધું કરી શકે ને, દયાળુ કરી શકે? એ તો જોઈ ન શકે. એટલે એને સાકર ધરાવી હોય એ ખવાય નહીં, દોષ લાગે. શું? બુદ્ધિમાં ફેરફાર થઈ જાય, આહારની અશુદ્ધિ થાય એટલે એ સુરા માંસનું જેને નૈવેદ્ય થતું હોય એ ક્યારેય કે છે ખાવું નહીં. ઘણા પ્રસાદનો મહિમા કઈ કહે ને કાં તો ભગવાનની પ્રસાદી છે એમાં શું વાંધો છે, પણ બધોય વાંધો હોય એમાં. શું? એટલે મહારાજ કહે છે એ ક્યારેય ખાવું નહીં, કારણ કે આહાર બધો યક્ષોનો રાક્ષસોનો જ પિશાચોનો છે, સારા માણસનો આહાર નથી. એટલે પદ્મ પુરાણમાં પણ કહેલું છે, યક્ષાણમ ચ પિશાચાનમ તામસાનમ ચ દિવોકસામ નિવેદિતાન્નયો સ્નાતિ પૂય સ્વણિત ભાગ ભવે. આવા જે દેવ અને દેવીને અર્પણ કરેલું નૈવેદ્ય હોય એ પોતે ખાય તો કે છે એ 5 પરુ અને વિષ્ટા ખાનારો કીધો છે એને. એ જ પ્રમાણે ભાગવતમાં પણ કીધું છે, નોશિષ્ટમ ચંડિકાનમ ચ સામી સવૃષ્લાવૃતમ ભુંજિતોદક્યા દ્રષ્ટમ પીબેત અંજલિનાત્વપઃ. ભાગવતમાં કીધું છે ઉશિષ્ટ એટલે કોઈનું હેઠું ખાવું નહીં. ઘણા એવા હોય ને, આપણે તો ચાલે એમ કરીને મીંડા 2 જણા ભેગા ઝાપટવા, 2 હારા ભગવાનના ભક્ત હોય તો વાંધો નહીં, પણ ભગવાનના ભક્ત ન હોય તો એના હેઠું ખાય એટલે આપણી બુદ્ધિમાં તકલીફ થઈ જાય છે. સમજ્યા? ભીષ્મ દાદાની બુદ્ધિ બગડી એનું કારણ શું હતું? આ જ હતું. શું? પાંડવો છે એને વિશે દ્રોણાચાર્ય, આ જે દ્રોણ ગુરુ છે એમને હેત હતું, ભીષ્મ દાદાને હેત હતું, બધાને એમાં હેત હતું. જે સારા માણસો હતા એ બધાને હેત હતું. એનું કારણ કે એમાં સદગુણ હતા. બધાય સદગુણ એમાં બધાને હેત થાય. દારૂડિયો જુગારી હોય ને એવામાં હેત થાય ખરું? એની પત્નીને ન થાય, બીજાને તો ક્યાંથી થાય? એના છોકરાએ કે હારો એવો પાયકો છે તો બીજાની ક્યાં વાત? એટલે ભીષ્મ દાદા યુદ્ધ કરે પણ મનમાં શું કે જયસ્તુ પાંડુ પુત્રાણા, પાંડુના પુત્રોનો વિજય થવો છે. એટલે આ દુર્યોધન કે હારું યુદ્ધ કરે છે પણ કોઈ પાંડવોને તો મારતા નથી, મારા શત્રુ તો પાંડવો છે. એટલે આ પાંડવોને મારે એવું કંઈક કરવું જોઈએ. ભીષ્મ દાદા સેનાપતિ તો બન્યા છે પણ હવે મારતા નથી પાંડવોને. શકુની કે એમાં સહેલામાં સહેલો ઉપાય છે પાંડવોને મરાવવા હોય તો કે બતાવો ને, તો કે એને ચાંડાલના હાથનું ખવડાવો, ચાંડાલનું વેઠું. શું? એટલે અહીંયા ભાગવતમાં કીધું કોઈનું વેઠું ખાવું નહીં. ચંડિકાનું એટલે એ જે માંસ મદિરા જેને ખપતું હોય એવી દેવીનું માંસ જેમાં રહેલું હોય એ પણ ન ખાવું. વૃષ્ટિએ લીધે લાવેલું હોય ન ખાવું. તેમજ રજસ્વાલા સ્ત્રીએ જોયેલું હોય એ પણ ખવાય નહીં. અને અંજલિથી કે છે પાણી ન પીવું. એટલે આપણે તો કાંઈ અંજલિથી પીવાના નથી પાણી. એટલે કે ચાંડાલનું ખવડાવો. એટલે દુર્યોધન કે ચાંડાલ ક્યાં હશે? તો કે તારે કેમ ગોતવા જવાનું છે? તું ચાંડાલ છો. તો કે હું ચાંડાલ? તો કે કેમ નહીં, કૃષ્ણ ભગવાન છે પણ તું ભગવાન માનસ? વર્ષભામાં ભગવાન આવ્યા હતા વૃષ્ટિ કરવા, દૂત બનીને પાંડવોના વિરાટ રૂપ દેખાડ્યું તો એને ભગવાન માન્યા. તે ને એનું વચન માન્યું ત્યાં તારું કર્મ ચાંડાલના જેવું છે. દ્રૌપદી તારા યુધિષ્ઠિર મોટા ભાઈ છે તો દ્રૌપદી તારે માતા તુલ્ય કહેવાય.
છતાં એના ચીર હરવા તું તૈયાર થયો. માટે આય તારું કર્મ ચંડાલના જેવું છે. માટે તારું એઠું ખાય ને તો એની બુદ્ધિ ખરાબ થઈ જાય. પછી એને એમ ન રે કે આ પાંડવો ભગત છે, ભક્તને ન મરાય. તો કે એ તો કરી દઉં, એમાં હું. ભીષ્મ દાદા જમવા માટે તૈયાર થયા એટલે દુર્યોધન રસોઈ પાસે જઈને થાળ હતો, એમાં પૂસણનો ભાત હતો, એ ખાધો. દુર્યોધન જ બેઠો હતો, દાદાના જમતા દર્શન કરી એવું બાનું દઈને સમજ્યા. એક કોળિયો મુખમાં મૂક્યો ને ત્યાં બુદ્ધિમાં ફેરફાર થઈ ગયો. તમાકુ જિંદગીમાં ન ખાધું અને સોપારી ભેગા 2 કણી કીજો આવી જાય ને તોય મંડે ફેરફાર થવા. તે એક કોળિયો મૂક્યો ત્યાં તો કે માગ માગ દુર્યોધન, જે માગે આપું. તો કે દાદા કેટલા દિવસ ત્યાં યુદ્ધ કરો છો, એકેય પાંડવોને માર્યો નથી. એટલે કે કાલ સવાર પર દિવસ ચડે ત્યાં કા અર્જુન નહીં કા હું નહીં, જા 5 મારવા પ્રયાસ કરીશ પણ અર્જુનને તો મૂકીશ નહીં. વળી પાછો ત્રીજો કોળિયો મૂક્યો ત્યાં કે જો તારી પત્ની ભાનુમતી છે, હું ધ્યાનમાં બેસીશ રાત્રે ત્યારે મોકલજે મારી પાસે, હું એને અખંડ સોહાગનો આશીર્વાદ આપીશ. એટલે તું અખંડ સોહાગ રહી જાય, તારું મૃત્યુ નહીં થાય. કનૈયાએ વિચાર કર્યો કે આ દુર્યોધનના એઠું ખાધું ભીષ્મ દાદાએ, એટલે આની બુદ્ધિ બગડી છે. હવે આમનામ વરદાન આપ્યા કરશે તો શું થશે. એ કનૈયો દોડા દોડ આવ્યો ભાઈ હો, સૂક્ષ્મ રૂપ લઈ અને નાકમાં ગરી ગયા ભીષ્મ દાદાના, અને દાદાને એકદમ છીંક આવી અને ઉલટી થઈ ગઈ. ખાધેલું બધું બહાર નીકળી ગયું. એ બહાર નીકળ્યું એટલે વિચાર આવ્યો કે મેં આ શું કર્યું. આ પાપીને મેં વરદાન આપ્યું અખંડ સોહાગ એની પત્નીને બનાવવાની, તો અધર્મ જ ફેલાવવાનો ને, અને પાછું અર્જુનને મારવાનું. એના સારથી તો ભગવાન છે, અર્જુન મરે જ નહીં, હું ખોટો પડીશ. આ તો ખોટું બધું થઈ ગયું. પણ હવે શું થાય, એકવાર ઘોડો પડી ગયો પિસ્તોલનો, પછી તમારો કાબુ રહે તો ગોળી સામે જે હોય એને વિંધી જ નાખે. સગો હોય તોય ભલે, તીર એક ફેરે છૂટી ગયું પછી એ વાણી નીકળી ગઈ તો મોઢામાં હોય ત્યાં લગી તમારો કાબુ. બહાર નીકળી ગઈ પછી કાબુ રહેતો નથી. તે જમવાય ન રોકાયા, ઊભા થઈને ભાગ્યા તરત. શું હવે અહીંયા જાસૂસો હોય ને પાછા બધાયના, એને પાંડવોની સામણીમાં વાત કરી કે ભીષ્મ દાદાએ આજે આવી પ્રતિજ્ઞા કરી છે દુર્યોધન પાસે કે અર્જુનને તો મૂકવાનો જ નથી. અને વળી દુર્યોધનની પત્નીને આશીર્વાદ અખંડ સોહાગનો આપવાનું વચન આપ્યું છે. એટલે બધાય મૂંઝાયા. સભા થઈ, હવે કાલે કરવું શું, અર્જુનને કેમ બચાવવો, અને દુર્યોધનને આશીર્વાદ ન મળે એવું કંઈ કરવું જોશે ને એની પત્નીને. બધાય મૂંઝાય છે, બધાય આમ એકબીજા સામું જોવે છે, શું કરશું. કૃષ્ણ ભગવાન કે તમે બધાય તો ઠીક, પણ અર્જુન ક્યાં, જેનું મૃત્યુ આવવાનું છે તો અર્જુનનું છે, તો એ કેમ દેખાતો નથી. તો કે તો માણસ દોડા દોડ ગયો, તો કે અર્જુનજી તો ઘસઘસાટ ઊંઘે છે. ભગવાન દોડા દોડ ગયા, ઠેબુ મારીને જગાડો એ અર્જુન, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે ને તને ઊંઘ કેમ આવે છે કે તમે જાગો છો એટલે. તમે જો સૂઈ ગયા હોત તો હું જાગત, તમે જાગો છો પછી મારે ક્યાં ચિંતા છે, મને બધી ખબર છે. તો પછી ખબર છે તમને, મારે શું કામ ચિંતા કરવી જોઈએ. તમે પહેલાં જ કીધું છે મને પહેલા દિવસે કે
ચિંતા કરતો નહીં, મામ એકમ શરણમ વ્રજત, હું તો તમારા શરણે છું. મારવો હોય તો મારી નાખજો, ને જીવાડવો હોય તો જીવાડજો. તારો પણ મારો, હું તો તમારો. ભગવાન કે તો હવે હુઈ જા, તારે ચિંતા નહીં, હું દોડાદોડી કરીશ. ભગવાન કે હવે શું કરશો આમાં? દ્રૌપદી કે પ્રભુ મારે 5 પતિ છે, હવે 5ને મારી નાખે તો મારે વિધવા પણ, કદાચ એકને મારે તો મારે તો વિધવા પણ જ આવશે ને. તમારી બધી 16,108 સોહાગણ છે અને હું કાલે વિધવા બનીશ એ તમે જોઈ શકશો? તમારી બેનને કાલે વિધવા બનાવવી છે? ભગવાન કે પણ શું થાય? કોઈ ઉપાય જ નથી. અને ભીષ્મ દાદા છે, એનું વચન મિથ્યા થાય નહીં. એના માટે એક ઉપાય છે. એ દુર્યોધનની પત્ની ભાનુમતી એ ત્યાં જાય ત્યાર પહેલા તમે પહોંચી જાઓ આશીર્વાદ લેવા, તો વાંધો ન આવે. એ આશીર્વાદ તમે લઈ લ્યો તો બને બધું. તો કે પણ અહીંયા જવું કેવી રીતે? તમારે 5 પતિઓ છે, એકાદાને સાથે લઈને જાઓ. યુધિષ્ઠિરને વાત કરી કે આવી રીતે છે. ભાનુમતી જાય દુર્યોધનની પત્ની આશીર્વાદ લેવા, ત્યાર પહેલા મારે પહોંચવું છે, તમારી સાથે આ ચાલો. ભીષ્મ દાદા કે યુધિષ્ઠિર કે ભીષ્મ દાદાને છેતરાય, એને તો ભાનુમતીના માટે દુર્યોધનને વચન આપ્યું છે, આપણને ક્યાં આપ્યું છે? કાલે મોત આવે તો ભેટી જ લેશું મોતને, પણ દાદાને છેતરાય નહીં. અને અત્યારના જુવાની હાગા બાપને છેતરે છે, તો હવે બીજાની તો ક્યાં વાત રહી? ભીમને કીધું, અર્જુનને કીધું, નકુળ સહદેવ બધાએ ના પાડી કે ભીષ્મ દાદાને છેતરાય નહીં. એટલે વધારે રડવા લાગ્યા કે 5માંથી એકેય તૈયાર નથી પ્રભુ મારી સાથે આવવા. તો પછી પ્રભુ તમે ન આવો? ભગવાન કે હું આવું ખરો, પણ નામ નહીં દેવાનું, કારણ કે એ પૂછવાના, કારણ કે એ છાવણીમાં કાંઈ એમનામ નહીં જવાય. 7 ચોકી પહેરો છે ભીષ્મ દાદા પાસે પહોંચવાનું. એ ચોકી પહેરાવાળા રાખ્યા છે દુર્યોધને કે પાંડવ પક્ષનો કોઈ ફેરવવા માટે આવી ન જાય દાદાને. હવે અહીંયા જવાનું છે, તો તમે જાશો ત્યારે દાદા પૂછવાના કોની સાથે આવ્યા હતા. તો મારું નામ ન દ્યો તો હું આવું, તો નામ ન દઉં શું કેવું મારે? તો એમ પૂછે તો એમ કહેજો કે અમારો રાતંધો નોકર છે, એ લાવ્યો છે મને અહીંયા. તો કે સારું ચલો. પછી ગયા ત્યાં ભગવાન સાથે 7 પહેરા હતા. ભગવાને સંકલ્પ કર્યો, ત્યાં બધા મીંડા ઊંઘવા. એ નાકોડા ઢળવા મીંડા. ઘણા અહીંયા કથામાં ઊંઘે છે ને પ્રેમથી, આજ તો નહીં ઊંઘતા કોઈ. જા મીંડા ઘસઘસાટ ઊંઘવા બધા. ભગવાન કે હવે અંદર વયા જાઓ અને ભીષ્મ દાદાને પહેલા ચંદનની અર્ચા કરજો, હાર પહેરાવજો, પછી પ્રદક્ષિણા ફરજો. અને એ જ્યારે એમ કહે કે અખંડ સુહાગ રહેજો, ત્યારે ખોળામાં માથું મૂકી દેજો. એ ભલે. ભગવાને ફાનસ ધીમું કરીને બહાર બેઠા છે. દ્રૌપદી અંદર ગયા અને ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, હાર પહેરાવ્યો, પગે લાગીને પ્રદક્ષિણા ફરવા માંડ્યા. એટલે ભીષ્મ દાદાને એમ થયું કે દુર્યોધનની પત્ની આવી, એટલે આશીર્વાદ આપવો પડે ને. હવે ભગવાને શું કરેલું? હવે દુર્યોધને કીધું તું ભીષ્મ દાદા, એટલે તો થનગની જ રહ્યો ને, જલ્દી મોકલું. એને ભાનુમતીને તૈયાર કરી હતી. એ ભાનુમતી પૂજાની સામગ્રી બનીને ઠનીને તૈયાર થઈ અને જાય છે. ભગવાને જાણ્યું અહીંથી હું દ્રૌપદીને લઈ જાઉં છું, ત્યાંથી ભાનુમતી આવે તો એક જ જગ્યાએ જવાનું છે, ક્યાંક એક્સિડન્ટ થઈ જાય ને.
એટલે ભગવાને શું કર્યું, આ ભાનુમતી પૂજાની સામગ્રી લઈ જવા માટે તૈયાર થયા અને મખમલના સેન્ડલ હતા ને પહેરવાના, એ પહેરવા જાય ત્યાં કનૈયાએ વીછીનું રૂપ લઈ લીધું અને અંદર ગરી ગયા. ભાનુમતીએ જ્યાં પગ નાખ્યો ત્યાં ટચક દઈને વીછીએ ડંસ દીધો ને આ તો કનૈયાનો ડંસ ભાઈ. તરત જ ઝેર ચડ્યું, ઓલી મૂર્છા ખાઈને એઠી પડી ગઈ. અરે મહારાણીને કંઈક થઈ ગયું, મહારાણી મૂર્છા ખાઈ ગયા. એમ કરતાં કરતાં બધાએ બાયું ને ભાયું દોડ્યા અને લઈ અને વૈદરાજને બોલાવો. એ કરવા રહ્યા ત્યાં અહીંયા કનૈયો દ્રૌપદી લઈને પહોંચી ગયા. અહીંયા ભીષ્મ દાદાની પરિક્રમા ફરવા લાગ્યા એટલે ભીષ્મ દાદા મીંડા આશીર્વાદ આપવા, ધનવાન હજો, પુત્રવાન હજો અને અખંડ સોહાગ રહેજો. આમ આશીર્વાદ આપ્યો એટલે દ્રૌપદી ખોળામાં માથું મૂકીને કહે છે, દાદા અખંડ સોહાગનો આશીર્વાદ તો આપો છો, પણ પાછા અખંડ સોહાગ રાખજો, મારા સોહાગને મારી ન નાખતા. ત્યાં ચમકા, તમે છો કોણ? એટલે કે પાંડવોની પટરાણી તમારી પુત્રી, બીજું કોણ? તમારી પુત્ર વધુ છું. તો અહીંયા તમે આવ્યા કેવી રીતે? કોની સાથે આવ્યા? કોઈ રોક્યા નહીં તમને? તો કે અમારો રાત અંધો નોકર છે એની સાથે. રાત્રિનો ટાઈમ છે, અંધારી રાત છે, ઓલો દિવસે માન દેખતો હોય, રાત્રે તો દેખે જ નહીં. અને એ રાત અંધો નોકર છે અહીંયા સુધી પહોંચાડી ગયો તમને? કોઈ ચોકી પહેરાવાળાને ખબર ન પડી? તો કે ના, કોઈને ખબર ન પડી. હવે મારે જોવો છે તમારો રાત અંધો નોકર કેવો છે. હાલો આગળ. આગળ દ્રૌપદી, પાછળ દાદા, હાથમાં એ ફાનસ લઈ. એ ચોકીવાળા મેં જોઈ, બધા ચોકી પહેરાવાળા ઊંઘે છે. આગળ ગયા કૃષ્ણ ભગવાને ફાનસ હાવ ધીમું કરી નાખ્યું અને આમ માથું કરી નીચું જોઈ ગયા. એટલે કે ક્યાં છે તમારો રાતંધો નોકર? કે આવો બેઠો જુઓ ને. કે હા. કૃષ્ણ ભગવાનને કે આ દ્રૌપદી શું કે છે સાંભળ્યું? એ કહે છે કે અમારો રાતંધો નોકર છે. તમે પાંડવોના રાતંધા નોકર છો? ભગવાન કે એક વખત નહીં, 17 વખત છો. મારા ભક્તોનો તમારો નોકર થવું જ જોઈએ ને. પાંડવો મારા છે, મારા ભક્તો છે, મારું વચન માને છે, મારી આજ્ઞામાં વર્તે છે, મારે વિશે જ એને હેત છે. પણ દાદા હવે ધ્યાન રાખજો, ત્યાં દુર્યોધનને વચન આપ્યું છે કે અર્જુનને મારીશ, અને એની અર્જુનની પત્નીને પાછો આશીર્વાદ આપો છો કે અખંડ સોહાગ રહેજે. એટલે હવે તમારું જ વચન હામું હામું ટકરાયું છે. એટલે હવે મૃત્યુ નજીકમાં આવશે, ધ્યાન રાખજો. ભગવાન કે કાલે, ભીષ્મ દાદા કે તો પછી મારે કાલે કોની સામે યુદ્ધ કરવું? તો કે જેની સામે કરવું હોય એની સામે. મને મારવું હોય એટલો મારજો, પણ મારા ભક્ત અર્જુનને જો કાંઈ થયું તો એ મારાથી સહન નહીં થાય. બીજા દિવસે ભીષ્મ દાદાએ કૃષ્ણ ભગવાનને 1.25 લાખ બાણ માર્યા. આખું શરીર ચાયણી જેવું કરી નાખ્યું, છતાં ભગવાન કાંઈ ન બોલ્યા. પણ એક બાણ માર્યું જ્યાં અર્જુનને નાયા વાગ્યું, ત્યાં ભગવાન એકદમ ખીજાઈ ગયા. મારી નાખું ભીષ્મ દાદાને, એમ કરીને ઊભા થઈ ગયા. અર્જુન પડી ગયો, પાછો બેઠો થઈ ગયો. હા પ્રભુ, તમે હથિયાર નહીં ધારવાનું વચન આપ્યું છે, તમારે મરાય નહીં કોઈને, તમે સારથી પણ જ કરો, તો તું કેમ બરાબર યુદ્ધ કર? હવે અર્જુન શું કરે? ભીષ્મ દાદાને વાગે નહીં ને, એટલે ધીમે લઈને બાણ મારે. ખાલી માન ભીષ્મ દાદા સુધી પહોંચે નહીં, જેવું આમ વાગે.
ભગવાન કે તું યુદ્ધ બરાબર કરતો નથી, તો કે હવે બરાબર યુદ્ધ કરી. ત્યાં તો બીજું બાણ માર્યું ને અહીંયા ભ્રકુટીમાં લાગ્યું. ભગવાન એકદમ દોટ મૂકી રથનું પડ્યું તું હાથમાં લઈને ભીષ્મ દાદાને મારી નાખવું અત્યારે. ત્યાં એકદમ અર્જુનને ખબર પડી, ઊભો થઈને દોડ્યો, પ્રભુ તમારે નો હથિયાર ધારણ કરાય, મરાય નહીં. યુદ્ધ ભૂમિમાં તમે વચન આપ્યું છે કે મૂવું વચન ગયું ખાડમાં, મારી જ નાખવાને. ત્યાં હથિયાર મૂકી દીધા ભીષ્મ દાદાએ કે બસ પ્રભુ મારે આટલું જ જોતું હતું. તમે નક્કી કર્યું હતું કે કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર ધારણ નહીં કરું. એ સમાચાર દુર્યોધને મને આપ્યા ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું સાચો કૃષ્ણનો ભક્ત હોઉં તો યુદ્ધ ભૂમિમાં કૃષ્ણને હથિયાર ધારણ કરવાવે જ રહું. ભગવાન કે મેં ક્યાં હથિયાર ધારણ કર્યું છે? આ તો રથનું પડ્યું છે. પ્રભુ એમાં મારે કાંઈ કહેવાની જરૂર નથી. યુદ્ધની નીતિ તમે બધી જાણો છો. યુદ્ધ ભૂમિમાં જે લઈને મારવા જાય હથિયાર ગણાય. પણ એટલું કે તમે ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે તમારી પ્રતિજ્ઞા છોડી દીધી, મારી પ્રતિજ્ઞા રાખવા માટે. તો જો આ બધું થયું એનું કારણ શું? એઠું ખવાનું, અપુષણનો ભાત. તોય આવી બુદ્ધિ થતી હોય તો હોટલમાં જઈને આપણે ગરમા ગરમ પીઝા જ આપડશું. તો એ તો બધા બ્રાહ્મણો જ બનાવતા હશે ને. અહીંથી જાય છે ને આપણે ભૂદેવ બનાવવા પીઝા, કે આ સત્સંગીઓ બધા આવવાના છે, કોઈ કૃષ્ણના ભક્તન, કોઈ રામના ભક્તન, એટલે ચોખ્ખાઈથી બનાવજો, ગાળી ચાળીને બધું વાપરજો, એવું જ કરતા હશે ને. કેમ હશે? એ બધા રજસ્વલા ધર્મ પાળતા હશે ને, કઈ દારૂ કે માંસ નહીં ખાતા હોય ને. કેમ હશે? તો ખાલી અપુષણનો ભાત જ ખાધો, મોઢામાં નાખીને એમાં નાખ્યો એકલો, અને આ દશા થઈ તો આપણી શું થશે એ વિચાર્યું? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ભજન ભક્તિ કરવાનું સુખ ન મળે. માળા હાથમાં લ્યો ને વિચારે ચડી જાય મનજીભાઈ, માનસી પૂજા તો હરખી થાય જ કેમ? નેત્ર બંધ કરો ત્યાં જ અંદર ત્યાં ઉભરો દૂધનો આવે ને, એમ સંકલ્પ વિકલ્પના મંડે ઉભરા આવવા, ન કર્યા હોય બધા કર્મ મંડે દેખાવા. એટલે આમાં કે છે કોઈનું નો સિસ્ટમ, કોઈનું હેઠું હોય ક્યારે ખાવું નહીં. જે દેવ અને દેવીને આવા નૈવેદ્ય અર્પણ થતા હોય તો એ ક્યારેય પણ એનો પ્રસાદ પણ ખાવો નહીં. કદાચ કોઈ કારણસર અજાણતા પહોંચી ગયા અને કોઈએ પ્રસાદ આપ્યો તો પછી શું કરવું? બીજાને ખાતા હોય એને આપી દેવું, અથવા કોઈ ન મળે તો પશુ હોય એને આપી દો. કોઈ ન મળે તો છેવટ ખૂણામાં કોઈનો પગ ન આવે એવી જગ્યાએ મૂકી દેવો, પણ ખવાય નહીં. જો ખાધા તો એમાં રજકણો અપવિત્ર જ છે બધા, એ અવશ્ય બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. દ્રષ્ટ્વા શિવાલયાદિની દેવાગારણિ વર્ત્મની, દ્રષ્ટ્વા શિવાલયાદિની દેવગારણિ વર્ત્મની, પ્રણમ્ય તાનિ તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત, પ્રણમ્ય તાનિ તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. મહારાજ કે છે દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારણિ વર્ત્મની, પ્રણમ્ય તાનિ તદ્દેવ દર્શનમ કાર્યમ આદરાત. રસ્તામાં જતા હોય અને મહારાજ કે કોઈ પણ શિવાલય આદિ દેવ મંદિર આવે, શિવજીનું હોય, ગણપતિનું હોય, સૂર્યનારાયણનું હોય કે કોઈ પણ હોય, જેને માંસ અને મદિરા ખપતું ન હોય એવા દેવ અને દેવીઓના મંદિરની આ વાત છે. માંસ મદિરા ખપતા હોય ત્યાં તો દર્શન પણ ન કરાય, ને તો આપણા પુણ્યનો નાશ થઈ જાય છે. એટલે મહારાજ કે છે શિવાલય આદિ દેવાલય હોય, સૂર્યનું હોય, ગણપતિનું હોય,
તો આદરપૂર્વક એમના દર્શન કરવા, દર્શન એટલે પ્રણામ કરવા, દર્શન કરવા પણ આદરથી, કારણ કે એમાંય આપણા ઈષ્ટદેવ ભગવાન બિરાજે છે. એટલે એ ભાવરીને આપણને મહારાજની ઈચ્છા વગર કોઈ કાંઈ કરી શકતું નથી. એટલે પુરુષોત્તમ નારાયણ અંતર્યામી શક્તિએ કરીને બધાયમાં રહેલા છે. એટલે મહારાજ એમાં બિરાજે છે એ ભાવનાથી વંદન કરી લ્યો. આપણે અહીંયા બધાય પગે લાગે છે ને બધાને, પેલા ઠાકોરજીને, પછી હરિભક્તોને. હવે અહીંયા પોતાનો દીકરો બેઠો હોય તો એ બાપાએ આમ પગે લાગે, એ દીકરાને નથી લાગતા. એમાં બિરાજતા ભગવાનને, પોતાના ઈષ્ટદેવને વંદન કરે છે. એટલે મહારાજ કહે છે, રસ્તામાં જતા હોય ને કોઈ પણ આવું મંદિર આવે તો આદરથી એટલે પ્રેમપૂર્વક એમના દર્શન કરવા. જો દર્શન ન કરીએ, નમસ્કાર ન કરીએ તો એ દેવનું આપણે અપમાન કર્યું છે, એનો આપણને દોષ લાગે છે. વશિષ્ઠ સ્મૃતિમાં લખ્યું છે, દેવતા પ્રતિમામ દ્રષ્ટવા યતિમ દ્રષ્ટવા ચ યોગિનીમ નમસ્કારમ ન યહ કુર્યાત પ્રાયશ્ચિત્યતે ઈસઃ. દેવતાની પ્રતિમા હોય એને જોઈને કોઈ સંન્યાસી હોય અથવા કોઈ યોગીની હોય અને એને જો નમસ્કાર તમે ન કરો તો એ પ્રાયશ્ચિત કરે ત્યારે શુદ્ધ થાય છે. એમ શ્રુતિમાં પણ લખ્યું છે, દેવમ દેવાલયમ દ્રષ્ટવા વૃદ્ધમ વિપ્રમ તપસ્વિનમ ગુરુ પ્રવર્જિતમ સાધ્વીમ પ્રણમેત સદ્યમ આદરાત. એમ શ્રુતિમાં લખ્યું છે કે દેવને, પછી કોઈ ભગવાનનું મંદિર હોય તો બહારથી દૂરથી આમ પગે લાગી લ્યો. દેવાલય અથવા કોઈ વ્રત હોય, બ્રાહ્મણ વ્રત હોય, તપસ્વી કોઈ હોય, ગુરુ છે, સંન્યાસી છે, પતિવ્રતા નારી છે, એને કહે છે જુઓ એટલે આદરથી એને પ્રણામ કરજો. પ્રણામ ન કરો તો આપણે જેસવણ તો કરાય ને. મહારાજે આ એટલા માટે બતાવ્યું છે બધાને જેસવણ કરવાનું, સમજ્યા? એટલે મહારાજ કહે છે આ પ્રમાણે, નહીતર એ બધાનો અપરાધ થાય છે, અપમાન થાય છે, એનું દુઃખ આપણને આવે છે. સ્વવર્ણાશ્રમ ધર્મોય સહાતવ્યો ન કેનચિત. સ્વવર્ણાશ્રમ ધર્મોય સહાતવ્યો ન કેનચિત. પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. પરધર્મો ન ચ પાખંડ કલ્પિત. મહારાજ કે છે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ એ ક્યારેય ત્યાગ ન કરવો અને પરધર્મનું ગ્રહણ ન કરવું. કારણ કે વર્ણ અને આશ્રમના ધર્મ છે ને બધા, વર્ણ એટલે 4 વર્ણ છે. આ બધા ભારતમાં જ છે હો. ભારત સિવાય, ભરતખંડ સિવાય ક્યાંય નથી. કારણ કે દેશ જ એવા નથી કે એમ જે આવા ધર્મ ને આવા વર્ણ અને આશ્રમની ખબર હોય. ઢોરામાં હોય છે કાંઈ, ગધેડામાં હોય છે ગમે એટલા ગધેડા હોય, ગાયું હોય, ભેગા થયા હોય તો બધા જુદા જુદા જ છે ને, એક જ છે. કોઈ ગાય કહેવાય, કોઈ ભેંસ કહેવાય, કોઈ બળદ કહેવાય, કોઈ ઘોડો કહેવાય, કોઈ ઊંટ કહેવાય, કહેવાય ને. છે બધા જુદા જુદા, ગધેડાય છે ને ઘોડાય છે. આપણે જુદા જુદા સમજી, પણ છે તો પશુ જ ને. એમ અહીંયા પશુ જેવું જ છે. એ કાંઈ કોઈને ખબર જ નથી કોઈ ઊંચું વર્ણ અને કયું નીચું વર્ણ, બધા હરખા જ છે અહીંયા. પશુ જેવું, અને જીવને જુઓ તો પશુ જેવું હશે. આપણે બધા મર્યાદામાં રહેશે. શું ત્યાં અહીંયા કોઈ મર્યાદા નહીં હોય. બગીચામાં બેઠા હોય તો જાણે રૂમમાં એકાંતમાં બેઠા એવી રીતે ચેનચાળા કર્યા કરતા હોય. અરે દોડીને પ્લેનમાંથી ઉતરે તો બથું ભરે બાયું ભાઈ. આપણે ઇન્ડિયામાં કરશે પોતાની પત્ની હોય તો કેટલી મર્યાદા હોય છે. પણ હવે આપણા વાળા ઘણા દયાળુ સુધરાય એવા હોય, એને સુધરેલા કીએ પાછા. એમ તકલીફ અહીંયા થાય છે.
ખરાબમાં ખરાબ આચરણ કરે છે પશુના જેવું, છતાં કહેવાય સુધરેલા. સમજ્યા? હું અમેરિકામાં હતો, પછી એક જગ્યાએ મંદિરમાં સાંજે તો બહુ ત્યાં કોઈ આવે નહીં, શનિ રવિવારે હોય, એટલે નજીક એક ભાઈ રહેતા હતા. એને એની પત્ની દર્શને આવ્યા, એટલે એની પત્ની પછી દર્શન કરીને આમ ઊભા હતા એક જગ્યાએ, અને આ બેઠા હતા. હું કથા વાર્તા એને કરતો હતો. એમાં બીજા એક ભાઈ આવ્યા, એટલે એ આવીને હનુમાનજી ગણપતિને પગે લાગ્યા. ત્યાં એમની પત્નીને જોયા એટલે તરત આમ બથ લીધી, ભેટા બે. એટલે એનો ધણી બેઠો જ તમારી સામે, એને જોયું, બિચારો શરમાઈ ગયો. સમજ્યા? હવે આ સુધરેલા લ્યો. પારકી સ્ત્રીને આપણે ન અડાય. મહારાજે કહ્યું મંદિરમાં તો પોતાની પત્નીનો પણ સ્પર્શ કરવાની ના પાડી છે આમાં શિક્ષાપત્રીમાં. જ્યારે આ સાયંકાળે દર્શને જવું, એક શ્લોક આવશે ત્યારે કીધું છે મહારાજે. તો પારકી સ્ત્રીનો કે પરપુરુષનો બેનોથી સ્પર્શ કેમ થાય? પોતાનો પતિવ્રતા ધર્મ જાય. હવે એ સુધરેલા ગણાય લ્યો કે આ બધા જૂની રૂઢીના, અને તમે આ પશુ જેવા એ સુધરેલા એમ. એટલે આ વર્ણાશ્રમની મર્યાદા ભારત પૂરતી છે. આ ચારેય યુગ છે, સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ, એ ભરતખંડ પૂરતો છે. અહીંના કોઈને કાંઈ ખબર નહીં હોય શું યુગ ને શું સત્વગુણ, શું રજોગુણ ને શું તમોગુણ. આયનાને એક જ ખબર છે, પશુની જેમ ખાવું, વિષય ભોગવવા અને ઊંઘવું. બાકી કાંઈ ખબર નથી. આ વર્ણાશ્રમની મર્યાદા આપણે ભારતમાં છે, કારણ કે ત્યાં ભગવાન છે, ભગવાન અવતારો લે છે. અહીંયા ક્યાંય મને ખબર નથી, તમારે ઓસ્ટ્રેલિયામાં કઈ જગ્યાએ ક્યાંય ભગવાન પ્રગટા છે? હે? તે અમેરિકામાં ક્યાંય પ્રગટા છે કોઈ ભગવાન? તે ઇંગ્લેન્ડમાં ક્યાંય? તે કુવૈતમાં, આરબ કન્ટ્રીમાં તો હોય જ ક્યાંથી? તો જુઓ, નહીં હોય. એ ભરતખંડ જ એવો પવિત્ર છે, અને એ ભરતખંડના આપણે જન્મ છે. એટલે આપણું અંતકરણ એવું શુદ્ધ રહીએ છે કે આપણે એનાથી છેટા રહીએ છીએ. અને છેટા રહેવાનું કારણ હોય તો મોટો ઉપકાર માનજો આચાર્ય મહારાજશ્રીનો, કે એને વિદેશમાં આવી પોતે સંકટ સહન કરી હરિભક્તોને ભેગા કરે. કાંઈ મંદિર કરો. આ મંદિર છે તો સંતો આવે છે, આપણને આ કથા વાર્તા સત્સંગ સમજાય છે. શું કરવું શું ન કરવું એ કોણ નહીતર સમજાવે. પછી આ ધોળિયા ફેરા ને કાળિયા ફેરા રહ્યો એટલે એના જેવા જ થઈ જાવ ને, એમ જ થાય ને. એ તો કીધું ને કે ધોળિયા ફેરો કાળિયા ફેરો, ધોળિયો રે તો વાન ન આવે પણ હાન તો આવે. ઓલો બધાને પાટું મારતો તો આ શીખી જાય પાટું મારતા. એટલે એ ભગવાનની કૃપાથી આપણને આ મંદિર મળ્યા છે. એને લીધે આપણને આ ભારતીય સંસ્કૃતિ છે એની સમજણ આવે છે. હવે મંદિર ન હોય તો પછી આ દુનિયાના બીજા બધા જોવો છો, એને ઘણા કરવું છે સત્સંગ. કારણ કે ભારતનો છે ને, એનામાં આસ્તિક ભાવ તો ગમે એવો હોય તો પડ્યો તો હોય, પણ એને યોગ મળતો નથી સંતનો. એટલે કેવી રીતે ભગવાન ભજી શકે? ભલે નિરાકાર માનતો હોય પણ ભગવાનને નિરાકારે માને છે ને. કોઈ રામને માનતો હોય, કોઈ કૃષ્ણને, કોઈ શિવજીને, પણ કોઈની ઉપાસના કરતો હોય તો અહીંના બધાને પૂછજો જોઈએ ધોળિયાને કાંઈ ખરું? પહેલાના જમાનામાં હતું, સમજ્યા? એટલે તો એ લોકોના છે ને ચર્ચો. અહીંયા તો ઓછા હશે કદાચ. લંડનમાં તો અમે જોયું છે 1 કિલોમીટર ન જાવ ને ત્યાં એક ચર્ચો હોય, વળી અહીંયાથી થોડે દૂર જાવ ત્યાં બીજું હોય. એ ચર્ચો હશે તો એનો અર્થ એ કે અહીંયા જવાવાળા હશે ને, તો જ બનાવ્યા હોય ને. તે પહેલાં કેટલા માણસો માનતા હશે, ત્યારે જ એટલા બધા હશે. હવે એની જગ્યાએ
અત્યારે પરિસ્થિતિ એ થઈ કે એ લોકોને ચર્ચ વેચવા પડે છે, કારણ કે ત્યાંના નિયમ પ્રમાણે. આપણે અહીંયા શું છે ખબર નહીં, ત્યાં તો ઠંડી બહુ પડે એટલે અહીંયા તો હીટરે રાખવા પડે અને એસી રાખવા પડે. હવે એનાય ખર્ચા થાય પાછા, પછી લાઇટ હોય, બીજું ત્રીજું એનાય ખર્ચા, સાફ સૂફી કરવાના. હવે દર્શને કોઈ આવે નહીં તો આવકે ક્યાંથી થાય? એટલે એ ખર્ચા ઉપડતા નથી એટલે વેચી નાખે છે ચર્ચો. એટલે આપણા ઇન્ડિયાવાળાને સરળતા પડે છે કે આપણે લઈ લો, એને કાઢવું છે તો આપણને સસ્તામાં મળશે. અને પાછું ને તો ત્યાં મંદિર કરવું હોય બીજી જગ્યાએ લઈને તો એ એરિયાના બધાને ભેગા કરીને પૂછવું પડે. સમજ્યા? અમારે એક જગ્યાએ મંદિર કરવાનું હતું એટલે અહીંયા જગ્યા લીધી, પણ પછી કે સ્વામી હવે આપણે બધાને અહીંયા બોલાવવાના છે, ચા પાણી નાસ્તો આ ધોળિયા બધાને કરાવવાનો છે. એટલે એની જ્યારે મીટિંગ થાય ને બોલાવે પંચાયતવાળા ત્યારે આપણી વિરુદ્ધમાં કોઈ ન જાય. એટલે આ બધાને બોલાવે કે આવજો બધા આ નાસ્તા પાણી કરવાની. એને તો નાસ્તા પાણીનું આવું હોય એટલે જલસા એ જ જોઈશે, એને ખાવાનું મળવું જોઈએ. એટલે બધા આવે, પછી એને કોઈ કોફી પીતા હોય, ચા પીતા હોય, નાસ્તા પાણી કરાવે. અને અહીંયા અમે મંદિર કરવાના છે, જેમ ચર્ચમાં હોય એમ ભગવાનની પૂજા અને આવું બધું થશે. એટલે એ લોકો વિરોધ ન કરે. એમાં એક કે બે વિરોધ કરે તોય થાય નહીં મંદિર. જે ચર્ચ તો મંદિર જ છે એટલે એમાં એવું કાંઈ લેવું ન પડે, સીધી સહેજ પરવાનગી લઈને પ્રતિષ્ઠા કરી દો. તો અહીંયા પહેલાં તો હશે ને, આટલા બધા ચર્ચો છે અને અમુક તો બહુ મોટા મોટા ચર્ચો, પણ અત્યારે બધા દારૂમાં જુગારમાં આમાં જ પડી ગયા છે. નાના નાના બાળકો કોણ શીખડાવે એને? અને એ ગમે એવા હોય, પૂજનીય માનતા હોય, પણ તો માંસાહારી તો હોય જ પાછા. એટલે સારી બુદ્ધિ તો થાય જ નહીં. એટલે મહારાજ આપણને કહે છે પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ એનો ત્યાગ ક્યારેય કરવો નહીં. બીજાનો ધર્મ સ્વીકારવો નહીં. 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. એમાં છેલ્લા 2 તો અત્યારે કળિયુગમાં નિષેધ છે. 2 જ રહ્યા, બ્રહ્મચર્ય અને ગ્રસ્તાશ્રમ. અને પછી ત્યાગી પરમહંસ સંતો કે ભાગવત સંતો કહેવાય, સંન્યાસી નો કહેવાય, યતિ નો કહેવાય. કારણ કે યતિના ધર્મો જુદા છે, એ રહી જ ન શકે, 1 કે 2 રાત્રિ જ રોકાઈ શકે, એ કાયમ બદલવું પડે. એના ધર્મ એવા બધા કઠિન છે. વાનપ્રસ્થ વાળાને તો ઝૂંપડીમાં ન રહેવાય. શિયાળો હોય ત્યારે જળમાં કેળ સુધી રહેવું પડે. વરસાદ થાય ત્યારે વરસાદની ધારા સહન કરવાની. ઉનાળામાં પંચાગ્નિ તાપવાનું, 4 બાજુ અગ્નિ રાખે, વચ્ચે બેસી જાય. 4 અગ્નિ એ અને 5મો સૂર્યનો અગ્નિ. એ શું દશા થાય? બપોરના 12 વાગે ને એમાં ઇન્ડિયામાં. એટલે આવા ધર્મ છે આ વાનપ્રસ્થના અને સંન્યાસીઓના. એટલે એમાં કળિયુગમાં કે છે એ પાલન જ ન થઈ શકે, કા મૃત્યુ થઈ જાય, એટલે એ નિષેધ છે. એટલે પોતાનો વર્ણાશ્રમનો ધર્મ છે એ કહે છે ક્યારે મહારાજ કહે છે ત્યાગ ન કરવો. ભૃગુઆદિ ઋષિઓએ પણ બતાવેલું છે. ધર્મ આચરિત પુંસાંગ વાંગ્નય કાય બુદ્ધિભિ લોકાન્વિ શોકાન નિવૃત્ત. કે છે પોતાના ધર્મનું તમે જો આચરણ કરો તો આલોકમાંથી તમે સુખ શાંતિ આલોકમાં રહી શકશો, સુખને ભોગવી શકશો, અને નિષ્કામી હશો તો ભગવાનના ધામને પણ પછી પામશો. માટે કે છે પોતાનો વર્ણાશ્રમનો ધર્મ એ ક્યારેય ત્યાગ ન કરવો અને પરધર્મનું ગ્રહણ ન કરવું. બ્રાહ્મણ હોય
એને ક્ષત્રિયના ધર્મ પ્રમાણે ન વર્તવું, અને ક્ષત્રિય અને વૈશ્યના ધર્મ પ્રમાણે નહીં, ને તે પર ધર્મ થયો. વૈશ્ય અને શૂદ્રના ધર્મ પ્રમાણે ન વર્તવું. અને આ લોકમાં અહીંયા તો વિદેશમાં તો એ કાંઈ છે જ નહીં ભાઈ, સમજ્યા? બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે બીજો હજામતનો ધંધો કરતા હોય છે, સમજ્યા? એટલે પછી હવે આવીને તો કાંઈ વાત જ બહુ કર્યા જેવી નથી. ધોબીઓનો ધંધો આદરવો પડે છે, સમજ્યા? આ ભારતની બધી વાત છે. અસ્મિન લોકે વર્તમાન કે છે, આ લોકમાં રહેનારા સ્વધર્મમાં જે રહે છે, પવિત્ર છે, એ ભગવાનના ધામને પામે છે, સુખને પામે છે. માટે કહે છે ક્યારે પણ બીજાનો ધર્મ સ્વીકારવો નહીં. મનુ મહારાજ કહે છે, ન સિદ્ધનપી ધર્મેણ મનોધર્મેણ નિવેશયે અધાર્મિકાણામ પાપાનામ આસુ પશ્યતિ વિપર્યયમ. પોતાના ધર્મમાં કદાચ દુઃખ આવે તો પણ કે છે પોતાનો ધર્મ ક્યારે ત્યાગ ન કરવો. કારણ કે બીજાનો ધર્મ આપણે સ્વીકારી તોય પરધર્મ છે, અધર્મ છે, એનું તત્કાળ આપણને ફળ ખરાબ મળે છે. માટે પરધર્મ ક્યારે આચરવો જ નહીં. અર્જુન પ્રત્યે ભગવાન પોતે કહે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુતિષ્ઠ. સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. અર્જુનને ગીતામાં ભગવાન કહે છે, પોતાના ધર્મમાં ગુણ ઓછા હોય તો પોતાના ધર્મ પ્રમાણે વર્તવું. બીજાનો ધર્મ સારો હોય તો પણ એ સ્વીકારવો નહીં. પોતાના ધર્મમાં મરણ થાય તો કલ્યાણ થાય છે. બીજાનો ધર્મ સારો હોય તો એ ભય આપનારો છે. એટલે તમને કદાચ એમ થાય કે હાલો ને આપણે ભગવો ખેસ ને ભગવી ધોતી પહેરવી છે અને મંદિરે જવું છે, તો એ શોભશે તમારે? તરત જ કોઈ કહે ને કે આ સાધુ થઈ ગયા શું? કારણ કે પરધર્મ છે. મહારાજે કીધું ને વચનાત્મા, ત્યાગીને અને ગ્રસ્ત બેના ધર્મ જુદા છે. ત્યાગીનો ધર્મ ગ્રસ્ત ન સ્વીકારવો એ એને શોભારૂપ નથી, અને સંતોને ગ્રસ્તનો ધર્મ શોભારૂપ નથી. અમે ભલે એમ સફારી સીવડાવી ભગવી, હે ઉપર ને નીચે પહેર્યું હોય અને પટ્ટો લગાવ્યો હોય, પછી તમારી જેમ ઇન્સર્ટ જ હોય ને પછી તો હે ઘડિયાળ બડિયાળ રાખ્યું હોય અને બાબરી બરાબર પાડી હોય, અને પછી અહીંયા કથા વાંચવા બેસી તો શોભીએ ખરા? હે અને તમે પગે લાગો ખરા? કારણ કે પરધર્મ થયો. એટલે એ સારું છે છતાં દૂષણરૂપ છે અમારા માટે, અને તમારા માટે અમારું. દાઢી મૂછ મુંડાવીને આવો એટલે તરત પૂછે, કેમ કાંઈ શું અશુભ હતું કાંઈ? તરત કહે ને. અને અમને મુંડાવી તો કોઈ ન કહે. એ તમને તરત પૂછે કે ભાઈ આ તોલો કેમ કરાવ્યો? કોઈ પીવું છે એમ? અત્યુત્તમ કેસમ કોઈનું થયું છે? એ શોભાસ્પદ નથી. એટલે પારકાનો ધર્મ કે છે ન સ્વીકારવો. ભાગવતમાં પણ એ પ્રમાણે ના પાડી છે. પછી પાખંડ ધર્મ, પાપમ સનોતિ ઇતિ પાખંડ. પાખંડ કોને કહેવાય? કે ધર્મના નામે અધર્મના રસ્તે, પાપના રસ્તે લઈ જતા હોય. કે તો શાસ્ત્રોમાં કીધું છે, વાંધો નહીં, યજે ન યજે, બકરાથી હોમ કરવો વેદમાં કીધું છે. તો આ ધર્મ, આ પાખંડ ધર્મ કહેવાય. એવો પાખંડ ધર્મ છે, એનું પણ મહારાજ કહે છે ક્યારે સ્વીકાર ન કરવો. ભાગવતમાં કીધું છે કે તાની પાપસ્ય ખંડાની લિંગમ ષંડમિત ઉચ્યતે. આવા પાખંડ ધર્મ હોય એને ક્યારે સ્વીકારવા નહીં. પાંતિતિ પાપા ધર્મ મર્યાદા તાહા ખંડયતી તે પાખંડ. પાખંડ કેને કહેવાય? કે ધર્મ મર્યાદાનું જેમાં ખંડન હોય, જેમાં ગીતાનું કોઈ માન્યતા ન હોય, વેદમાં માન્ય ન ગણેલા હોય, આ પાખંડ ધર્મ છે. પાખંડના એવા ચિહ્ન હોય, એવા પાખંડ ધર્મ એટલે વેદથી વિરુદ્ધ વર્તનારા. ગીતા, ભાગવત, પુરાણો જેની માન્યતા નથી પુરાણોમાં, એ બધાય પાખંડ ધર્મ છે.
એનો પણ ત્યાગ કરવો. ભાગવતમાં પણ કીધું છે, વિધર્મ પર ધર્મશ્ચ આભાસ ઉપમા છલહ અધર્મ શાખા પંચેમાં ધર્મજ્ઞો અધર્મ ત્યજે. કે છે વિધર્મ, પરધર્મ, આભાસ ધર્મ, ઉપમા ધર્મ અને શલ ધર્મ, આ પાંચે અધર્મની શાખા છે. માટે ધાર્મિક પુરુષોએ કંઈ સ્વીકારી નહીં. હવે કે છે આ પાંચ જે અધર્મ બતાવ્યા, તો ધર્મમાં બાધ કરતો હોય એને અધર્મ જાણવો. પારકાનો ધર્મની આપણે વાત આવી ગઈ. ઉપમા ધર્મ એટલે છલ ઉપમા છે, પાખંડ હોય. પછી દંભ, શબ્દનો અર્થ જુદા જુદા કરીને સમજાવે, એ છલ ધર્મ કહેવાય. માટે એવા કે છે આ અધર્મ છે, પાખંડ વગેરેને ક્યારે પણ સ્વીકારવા નહીં. આ પ્રમાણે મહારાજ આપણને સમજાવે છે. આપણે હવે સમાપ્તિ કરીએ. બધા એને પાછું હજી ઉતાવળ હોય છે ને પાછી જવાની. સહજાન સ્વામી મહારાજની. નહીં પાછા કાલે નો આવો. પાછા એ ઉપાધિને બહુ મોડું કરી દો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.